નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 માં આપણે 1 થી 3 પ્રશ્ન જોઈ ચૂકેલા. અહીંયા પ્રશ્ન 4 નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. શેના રીતે? ગુણધર્મની રીતે. આ આપણને આપેલી છે યાદીની રીતે. ચાલો, ગુણધર્મની રીતે આપણે કોઈ ગણ નામ આપી દઈએ. 3 યાદીની રીતે 3 9 6 12. હવે 3 પછી 6 છે, 6 પછી 9 છે, 9 પછી 12 છે. બરાબર. પહેલો 3 * 3, બીજામાં 3 * 6, ત્રીજામાં 3 તાળી 9, 3 ચોક 12. એટલે 3 નો ગુણક સમજવાનો. કેટલાનો? 3 નો ગુણક. તો એને આપણે x જેમ x બરાબર શું લખીશું? 3n. શું લખીશું? 3n. n સભ્ય n. અને n ક્યાં સુધી છે? છેલ્લો 4 તારી 12. એટલે 1 <n > 4. આ થયું ગુણધર્મની રીતે. કોઈકવાર આવું બધું વસ્તુ ચૂકી જાય તો અહીંયા લખી દેવાનું કે n બરાબર કેટલા છે? 1 2, અથવા તો આ નહીં લખતા આવડે તો આટલું લખી શકે 1 2 3 4. આવું પણ લખી શકાય. બરાબર. ખ્યાલ આવે? તો અહીં ચેક કરી દો. 1 અહીંયા 1 મૂકે 3 આવી જાય, 2 મૂકે 6 આવી જાય, 3 મૂકે 9 આવી જાય, 4 મૂકે 12 આવી જાય. ક્યાં સુધી છે? 12 સુધી છે. તો આ થયું તમારું ગુણધર્મની રીતે. બરાબર. ચાલો, એ જ રીતે બીજો પ્રશ્ન. બીજો શું કે બીજાને કોઈ બી નામ આપી શકે તમે. ABC માં કોઈ પણ અક્ષર 16 અને આ 32. ચાલો, તો હવે એને આપણે ગુણધર્મની રીતે છે. આ ગુણધર્મની રીતે. ગુણધર્મની રીતે. બરાબર. ચાલો, તો એને આપણે ગુણધર્મની રીતે લખવાનું છે. ગુણધર્મની રીતે B. બરાબર. ચાલો, હવે જો 2 છે, 2 * 4. બરાબર. એટલે 2. આ 2 × 2. આ બી કેટલા થવાના? 2 × 2 × 2. આ કેટલા થવાના? 2 × 2 × 2 × 2. આ કેટલા થવાના? × 2 × 2 × 2 × 2. 2 એક વખત છે, 2 બે વખત છે. આમાં 2 * 4, 2 * 4 = 8, 2 * 4 = 8 = 16. એટલે આ 2 નો 1 ઘાત, આ 2 નો 2 ઘાત, 2 નો 3 ઘાત, 2 નો 4 ઘાત, 2 નો 5 ઘાત. એટલે તમારે ગુણધર્મની રીતે લખે તો શું થશે? x જેમ x બરાબર 2 નો શું થવાનો? n. 2 નો n. કાઢી ખબર પડી આપણને? 2 4 8 16 32. બધામાં ગુણાયેલા કોણ છે? 2 જ છે ગુણાયેલા. એટલે 2 થી શરૂઆત કરીએ. બરાબર. n * n. ચાલો, n કેટલા લેવાના છે? 32. 2 નો કેટલો ઘાત કરે તો 32 થાય? 5. એટલે 1 <n < 5. આ થયો આપણો ગુણધર્મની રીતે. સમજ પડી? ચેક કરી દઉં. 1 મૂકે તો 2, 2 મૂકે તો 4, 3 મૂકે તો 8, 4 મૂકે તો 16 અને 5 મૂકે તો 32. આ થયું ગુણધર્મની રીતે. બરાબર. ચાલો, હવે દાખલો નંબર 3. 5 25 125 625. બરાબર. ચાલો, એમાં C બરાબર આ યાદીની રીતે છે, એને ગુણધર્મની રીતે લખીએ. બરાબર. અહીં બી તમને ખ્યાલ આવી ગયો છે. 5 25 125 625. 5 નો 1 ઘાત, 5 નો 2 ઘાત, 5 નો 3 ઘાત, 5 નો 4 ઘાત. બરાબર. તો x જેમ x બરાબર 5 નો n. n * n. અહીં કેટલા છે? 5 નો 4 ઘાત સુધી છે. 1 <n = 4. આ થયું તમારું ગુણધર્મની રીતે. વ્યવસ્થિત તમે નોટબુકમાં ઉતારી લેજો. કદાચ તમને ખ્યાલ હશે તો કદાચ તમે ગણી બી નાખેલું હશે. તો એકવાર આ વસ્તુ 1 માર્કમાં જ તમને પૂછે તો પૂછે. ઓકે, નેક્સ્ટ. ચાર 2 4 6 ... ચાલો, એનું કોઈ નામ આપી દે આપણે ABCD માંથી. ડી નામ 2 4 6 આ યાદી રીતે છે અને આપણે ગુણધર્મની રીતે બનાવીએ. ચાલો, આ બધી સંખ્યા કઈ છે? અનંત છે. પાછી કઈ છે? અનંત છે. 2 4 6. બરાબર. એટલે કઈ હશે? અયુગ્મ. સોરી, કઈ છે? યુગ્મ.
તો એક્સ એમ એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એનો ગુણધર્મ શું આવશે? એક્સ એમ એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યા ગણ તો અહીંયા આવી ગયું છે ડી આપણો. ચાલો એ જ રીતે 5 1 1 4 9 ડોટ ડોટ 100. ચાલો તો એને કોઈક નામ આપી દે આપણે. શું નામ આપી દે? ઈ. બરાબર 1 4 9 100. ચાલો એનું ગુણધર્મ આ યાદી રીતે છે તો ગુણધર્મની રીતે આપણે કરીશું. 1 છે 4 છે 9 છે 100 છે. 1 એટલે આનું વર્ગમૂળ પડે, 4નું વર્ગમૂળ પડે, 9નું વર્ગમૂળ પડે, 10નું વર્ગમૂળ પડે. એટલે શું કરવું પડશે? વર્ગમૂળ પડે એટલે કોનો વર્ગ? એક્સ એમ એક્સ એ એનનો વર્ગ. શું કરવાનું? એનનો વર્ગ. એન બિલોંગ્સ ટુ એન 1 લેસ ધેન એન લેસ ધેન 10. ચાલો જોઈએ. 1 મૂકે 1નો વર્ગ 1, 2 મૂકે તો 2નો વર્ગ 4, 3 મૂકે 3નો વર્ગ 9 ડોટ ડોટ ક્યાં સુધી? 10. 10 મૂકે 10નો વર્ગ કેટલો થવાનો? 100 થઈ જાય. તો આ થયું તમારું ગુણધર્મની રીતે. બરાબર? તો વ્યવસ્થિત લખી નાખજો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 નીચેના ગણોના બધા જ ઘટકો લખો. શું લખવાનું છે? ઘટકો. આપણને કઈ રીતે આપેલી છે? ગુણધર્મ રીતે આપેલું છે તો એના ઘટકો આપણે યાદી રીતે અથવા ઘટકો લખવાના છે. ચાલો પહેલો એક્સ એમ એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો અયુગ્મ. અયુગ્મ એટલે બધાને ખબર છે 1 3 5 7 અનંત સુધી આવશે. બરાબર? એ તમારી યાદી થઈ ગઈ. એકદમ સિમ્પલ છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. બરાબર? એ જ રીતે બી એક્સ એમ એક્સ એ પૂર્ણાંક છે. એક્સ એમ એક્સ એ ધ્યાન આપવાનું. એક્સ એમ એક્સ એ એક્સ એમ એક્સ ની વેલ્યુ શું છે? પૂર્ણાંક છે. તો આ બે વચ્ચે પૂર્ણાંક. અપૂર્ણાંક આમાં સમય સંખ્યા પણ છે -1/2 9/2 પર આપણને પૂર્ણાંક જોઈએ તો -1/2 એટલે કેટલા? -0.5. બરાબર? તો અને 9/2 કરો તો 4 પોઈન્ટ સમથિંગ થશે. 9/2 કરો તો બરાબર 4.5 સમથિંગ થશે. અને 0.5 તો તમને આટલું ખ્યાલ હોવો જોઈએ. -0.5 કરતાં મોટું કોણ? 0. એનાથી પછી અહીંયા 4.5 કરતાં નાનું કોણ? 4. એટલે પૂર્ણાંક સંખ્યામાં તમારું અહીંથી આવશે 0 આવશે. 1 2 3 અને આ 4. આટલી સંખ્યા તમારી આવશે. કેમ કે આપણને છેલ્લો 9/2 છે 4.5 છે. 4.8 પૂર્ણાંક નથી. આ પણ પૂર્ણાંક નથી અને ઇક્વલ ટુ પણ છે નથી. પૂર્ણાંક સંખ્યા આપણી 0 1 2 3 4 આટલી આવશે. સમજી ગયા? કે 1/2 એટલે -0.5 અને 9/2 આ કેટલા છે? 4.5 કરતાં નાની કોણ છે? 4. એ સંખ્યા આવશે. બરાબર? ચાલો હવે ત્રીજો એક્સ એમ એક્સ એ પૂર્ણાંક છે. એક્સ એમ એક્સ એ શું છે? પૂર્ણાંક છે. તો પૂર્ણાંક છે. અહીંયા આપણને શું આપેલું છે? x² બરાબર હદ આપેલી છે. કારણ અહીંયા આપણને પૂર્ણાંક આપેલું છે તો એમાં કેટલી કિંમત લેવાની એ વસ્તુ આપણને આપેલું છે. અહીં બી એ જ રીતે આપણને આપેલું છે પૂર્ણાંક છે પણ અહીંયા કેટલી કિંમત આવી શકે? અહીંયા સત્ય કિંમતો. ધારો કે અહીંયા તમે મૂકો અહીંયા 1 મૂકો તો 1નો વર્ગ એ 4 કરતાં નાની થવાની. બરાબર? ચાલો 2 મૂકો 2નો વર્ગ ઇક્વલ ટુ 4 4 થઈ જાય. બરાબર? 3 મૂકો તો 3નો વર્ગ વેલ્યુ કેવાશે? 9 ની કેવાશે ને? એ 4 કરતાં નાનું આવશે નહીં. એટલે વેલ્યુ ક્યાં સુધી આવશે તમારી? આ 2 સુધી. ચાલો બીજું x નો વર્ગ છે. -1 મૂકશો તો -1નો વર્ગ કેટલો થશે? 1 જ થશે. બરાબર? 4 કરતાં નાની કેવાશે. -2નો વર્ગ કેટલો થશે? એ પણ 4 થશે. એટલે એ પણ વેલ્યુ કેવાશે. તો તમારી સંખ્યા કેટલી આવશે? -3 મૂકશો તો એ કેટલી થશે? 9 થશે. તો 9 એ 4 કરતાં નાની નથી. તો આ આવશે નહીં. આ પણ આવશે નહીં. આવશે તમારી ફક્ત કઈ -2 -1. ચાલો અહીંયા એક બીજી વસ્તુ પૂર્ણાંક છે તો 0 આવે કે નહીં આવે? 0 મૂકશે તો 4 કરતાં નાની કહેવાશે. 0 પણ આવશે. 1 અને 2 તો આ તમારી સંખ્યા આવશે. સમજી ગયા? બરાબર? એટલે વારાફરતી કિંમત અહીંયા મૂકી દેવાની. 1 2 3 4 કરતાં 4 અને 4 કરતાં નાની આવવું જોઈએ તો જ આપણે વેલિડ કહેવાશે.
બરાબર. ચાલો અહીં કોઈ અંગ્રેજી મૂળાક્ષર આપેલો છે XA, બરાબર, LOY, બરાબર, લોયલ શબ્દનો મૂળાક્ષર. તો અહીં D બરાબર આપણે એને શું લખી દેવાનું? યાદી રીતે LOY A. L ડબલ વાર છે એને કેટલી વાર લખવાનું? એક જ વાર. બે વાર ને ફક્ત તમારે લખવાનું એક વાર. થઈ ગયું? ચાલો, બરાબર. તો લખી નાખજો. આ દેખાશે નીચેનું? ચાલો, ઈ બરાબર એક્ઝામ એક્સ એ વર્ષનો 31 દિવસ ન હોય તેવો મહિનો. ચાલો, 31 દિવસ ન હોય તેવા મહિનાઓ કયા કયા આપણી પાસે? ફેબ્રુઆરી, એપ્રિલ, બરાબર, જૂન, સપ્ટેમ્બર ને નવેમ્બર. ફેબ્રુઆરી, એપ્રિલ, બરાબર, ફેબ્રુઆરી, એપ્રિલ, બરાબર. બીજું કયું આવશે? જૂન, સપ્ટેમ્બર, પછી સપ્ટેમ્બર, પછી લાસ્ટ કયો આવશે? નવેમ્બર. લાસ્ટ કયો આવશે? નવેમ્બર. બરાબર. ચાલો જોયું. ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર ને નવેમ્બર. ઓકે. ચાલો, લાસ્ટ આપણો છઠ્ઠો 6. ચાલો, 6 શું કહે છે આપણને? ચાલો, F6. F બરાબર એક્ઝામ એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો ક્રમાનુસાર યાદીમાં કે પહેલા વ્યંજનો સ્વર માંગેલો નથી. કે પહેલાના સ્વર કાઢી નાખવાના, આપણે લખવાના છે વ્યંજન. બરાબર. તો આપણે વ્યંજન સ્વરમાં એ આવે પહેલા તે કાઢી નાખવાનું. BCD, બરાબર. આ વ્યંજનો થઈ ગયા BCD. પછી કયો આવશે? ઈ આવશે, ની આવશે F, પછી G આવશે, બરાબર, GH, I આવશે, I, ની આવશે, સ્વર કહેવાશે I, પછી J. આ લાસ્ટમાં આપણને શું કીધું? કે પહેલાનો, એટલે BCD, F, G, H, J. આ તમારું થયું યાદીની રીતે. ઓકે. ચાલો, હવે 6 છઠ્ઠો પ્રશ્ન છે, આપણો ઉદાહરણ છે, સોરી જોડકું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ આપણો 6, બરાબર. 6માં આપણને આપેલું છે એક સાઈડ યાદીની રીત આપેલું છે અને બીજી સાઈડ ગુણધર્મ રીતે છે. આ આપણને એક જોડકું આપેલું છે. જોડકામાં તમને 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછી શકાય. 1, 2, 3, 6 છે. 1, 2, 3, 6 છે. પહેલો એક્ઝામ એક્સ એ અવિભાજ્ય સંખ્યા 6 નો અવયવ છે. બરાબર. અવિભાજ્ય સંખ્યા 6 નો અવયવ. 6 ના અવયવ માટે આપણને ખબર છે, પણ અહીંયા બધી કેવી છે? અવિભાજ્ય સંખ્યા. 6 ના અવયવમાં આપણી પાસે 1, 2, 3, 6 આટલા છે. એમાં ફરી પાછું અવિભાજ્ય અવયવ એમ કીધું આપણને 2 ને 3. તો એ 2 ને 3 વાળું ક્યાં હશે? એટલે આ જોઈન્ટ થઈ જશે 2 ને 3. બરાબર. ચાલો, બીજું અહીંયા તમને અહીંયા ખ્યાલ આવી જાય મેથેમેટિક્સ, બરાબર. મેથેમેટિક્સ MATHEIS, તો આમાં જોઈન્ટ થઈ જશે. બરાબર. બાકી રહ્યું આ 1, 2, 3, 6. 1, 2, 3, 6 શું છે? 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો આમાં અયુગ્મ નથી, અહીંયા યુગ્મ છે 2, એટલે અયુગ્મ 1, 3, 5, 7, 9 છે. તો આ જોઈન્ટ થશે અહીં. બરાબર. ખ્યાલ આવે? એટલે તમારે લખે જવાબમાં તો પહેલું કયું બાકી રહ્યું? પ્રાકૃતિક સંખ્યા 6 નો અવયવ. તો આ થયું અહીંયા. તમારે છેલ્લે જવાબ લખે નીચે તો 1 કોની સાથે? C સાથે. બરાબર. 2 કોની સાથે? A સાથે. બરાબર. 3 કોની સાથે? તમને જે રીતે આપેલો હોય 3 કોની સાથે? D સાથે. બરાબર. અને 4 કોની સાથે? B સાથે. આ તમારો જવાબ રહેશે. ઓકે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું ખાલી ગણ. બરાબર, ખાલી ગણ. બરાબર, તો ખાલી ગણ એટલે શું? જે ગણમાં એક પણ ઘટક ન ધરાવે તે ગણને શું કહેવાશે? ખાલી ગણ. તમારે આ ખાલી ગણની ડેફિનેશન બુકમાંથી ઉતારી લેવી. હા, બરાબર. જે ગણમાં એક પણ ઘટક ન ધરાવે તેને ખાલી ગણ કહે છે. જે ગણમાં એક પણ ઘટક ન ધરાવે તેને શું કહેવાય? ખાલી ગણ કહે છે. ચાલો, ખાલી ગણનું બીજું નામ તમે રિક્ત ગણ પણ કહી શકાય. શું કહી શકાય? રિક્ત ગણ. બરાબર. તો હવે એક ઉદાહરણ છે, આપણે જોઈ લઈએ. આપણે a બરાબર exam x માં x એ 1 લેસ ધેન x લેસ ધેન 2, x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ. આ છે એક વસ્તુ લખ્યું મેં, x એ 1 લેસ ધેન x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. બરાબર. ચાલો, તો અહીં x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ 1 થી 2 લેવાના છે. x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ, તો 1 થી 2 માં પ્રાકૃતિક સંખ્યાનો ગણ આવે નહીં આવે. તો એ શું આવશે? ખાલી ગણ. અઠવાટો આ ચક્રી કૌંસ ખાલી બતાવવાનો. અઠવાટો એનું સિમ્બોલ સંકેત છે. ખાલી ગણનો સંકેત શું છે? ફાઈ. ખાલી ગણમાં ખાલી જગ્યાનો સંકેત શું છે આપણું? ફાઈ. બરાબર, એટલું યાદ રાખજો. ફાઈ ને આગળ જતાં બહુ જ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે, ફાઈ, ખાલી ગણ. બરાબર. જે ઘરમાં એક પણ ઘટક ન ધરાવે તેને ખાલી ગણ કહેવાય છે. એક ઉદાહરણ દીધું. બરાબર. એક બીજું પણ ઉદાહરણ લઈ શકે તમે. b બરાબર exam x, b બરાબર x સ્ક્વેર માઇનસ 2 બરાબર 0 અને x એ સમય સંખ્યા છે. ચાલો, હવે સમય સંખ્યા છે તો આપણે એનું એ સમય સંખ્યા છે x સ્ક્વેર બરાબર 2. x સ્ક્વેર બરાબર 2 છે તો એનું સાદુરૂપ આપશે પ્લસ ઓર માઇનસ શું થશે? વર્ગમૂળ 2. તો આ કઈ સંખ્યા થઈ ગઈ? અસમય. આ કઈ સંખ્યા થઈ ગઈ? અસમય. આપણને જોઈએ કઈ? સમય. તો આ બી કયો કહેવાશે? ગણમાં ઘટકો ઉમેર્યા આપણને? નહીં ઉમેર્યા. ખાલી ગણ. બરાબર. તો એ રીતે ખાલી ગણ જે ગણમાં એક પણ ઘટક ન ધરાવે તેને ખાલી ગણ કહે છે. ખાલી ગણમાં તમને કોઈ પણ એક ઉદાહરણ આપી દે તેને યાદની રીતે ખાલી ગણ છે કે રીતે તમને ચેક કરવાના એક્ઝામ્પલમાં આવશે. બરાબર. ગુડ. ચાલો, અહીં સાંઠ ગણ, અનંત ગણ વ્યાખ્યા મેં પહેલેથી લખી નાખી છે. બરાબર. એટલે સીધી ભાષામાં તમને પ્રાઇમરી લેવલમાં 8મા 7મામાં જો ગણ વિશે આવેલો છે તો સાંઠ ગણ અને અનંત ગણ વિશે તમે ભણી ગયેલા છો. ના ભણેલા હોય તો સાંઠ ગણ આ તમે બુકની વ્યાખ્યા લખી છે, તમારે જાતે પણ કરી શકે. જે કોઈ ગણમાં 1 2 3 4, તો આ શું કરીએ આપણે? જે કોઈ ગણમાં ગણના ઘટકો કેટલા ગણી શકાય? 1 2 3 4 ગણી શકાય કે નહીં? તો આને કહેવાય સાંઠ ગણ. બરાબર. અઠવાટો કોઈક મેં એક લઈ લો, 1 2 3 4 ડોટ ડોટ, તો આ આપણે ગણી શકાય. આ કયો ગણ કહેવાય? સાંઠ ગણ. આ કયો ગણ કહેવાય? ગણ અનંત ગણ. અને આ સાંઠ ગણ. મતલબમાં જે ગણને આપણે ગણી શકાય તેને સાંઠ ગણ કહેવાય અને ન ગણી શકીએ એને અનંત ગણ. પ્રાકૃતિક સંખ્યા અનંત ગણ છે. બરાબર. પ્રાકૃતિક સંખ્યાનો ગણ અનંત છે, પૂર્ણાંક સંખ્યાનો ગણ અનંત છે. જે બુકમાં તમને અલગ અલગ ઉદાહરણ આપેલા છે જ. અઠવાટો સાંઠ ગણ બીજું પણ કહી શકે. a બરાબર 5. અહીંયા આપણને ખબર છે એમાં એક પણ ઘટક નહીં મળે, ખાલી ગણ છે. શું છે? ખાલી ગણ છે. એ આપણને ખબર છે ખાલી ગણ છે, એમાં એક પણ ઘટક છે જ નથી, 0 છે. બરાબર. તો બી કહી શકાય આપણે સાંઠ ગણ. ગણી શકાય કે નહીં? તો આ જ્યારે ગણી નહીં શકાશે. એટલે જે ગણ ખાલી ગણ હોય, અઠવાટો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે, નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી એટલે કે આપણે ધન પૂર્ણાંક નિશ્ચિત આપણે ગણી શકાય. બરાબર. તે ગણને સાંઠ ગણ કહેવાય. અન્યથા તે ગણને અનંત ગણ. જો સાંઠ ન હોય તેને શું કહેવાય? અનંત ગણ કહેવાશે. બરાબર. ખ્યાલ આવી ગયો? લાસ્ટ ડેફિનેશન છે સમાન ગણ. બરાબર. સમાન ગણ ક્યારે કહેવાય? કોઈ ધારો કે a માં 1 2 3 4, બરાબર. બી ની સાથે 1 2 3 4,
તો આ બેવ કેવા છે? સમાન ગણ. A બરાબર B બરાબર. તો કોઈક અથવા બીજો એક લઈ લઈએ આપણે ABC અને B બરાબર 1 2 3. તો આ બે સમાન કેવા છે? B કેવા છે? સમાન ગણ ક્યારે કહેવાય? કે ગણ એના પ્રત્યેક ઘટક બરાબર જે ઘટક છે તેવા જ ઘટક ગણ બીમાં પણ સરખા જ હોવા જોઈએ. તો A બરાબર B કહી શકાય. જ્યારે આ સમાન કહેવાશે નહીં. બરાબર, ખ્યાલ આવી ગઈ? તો આ સમાન ગણ નથી. વ્યાખ્યા તમારે પહેલાં માટે જોઈને વાંચી દઉં. તો આ બે ઘટક કેવા છે? સમાન. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો 1.2ની PDF ફાઇલ તમને મેં વ્યવસ્થિત લખીને મોકલી આપીશ. તો એ જરાક કરી લેવા અને ગણી લેવો. જો ના સમજ પડે તો મને પૂછવું. બરાબર. તો ખોટો એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ. એકદમ સિમ્પલ છે. પ્રશ્ન 1, પ્રશ્ન 2 ને પ્રશ્ન 3 એકદમ તમે ખાલી લખશો ને ત્યારે જ ખ્યાલ આવી જાય એવું જ છે. અને બાકીના સ્વાધ્યાય, લાસ્ટ સ્વાધ્યાય, પ્રક્રિયાના સ્વાધ્યાય અને એના પછીનું સ્વાધ્યાય છે તે જ એક્ઝામ્પલ આપણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજકેટ લેવલમાં પણ અને GEE લેવલમાં પણ પાછળના આપણે યોગગણ અને છેદગણ વિશે મહત્વના છે. આ ખાલી આપણે બેઝિક ટોપિક છે બધા. બરાબર.